નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો, એસટી ભાડામાં વધારો, કરવેરાને લઈને સરકારનો નવો નિર્ણય, પરેશ ગોસ્વામીની 10 ઇંચ વરસાદ વરસવાની મોટી આગાહી, ટુ વ્હીલર ચાલકોએ ટોલ ટેક્સ ભરવો પડશે તેને લઈને મોટો ખુલાસો અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો એસટી ભાડામાં વધારો ચૂકવવામાં આવ્યો છે. એસટી અમારી મોંઘી સવારી, માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં વધારો ચૂકવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTCએ એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરીની યોજના હતી, જેમાં હવે સુધારો કરીને 18 દિવસનું ભાડું ચૂકવીને 30 દિવસની મુસાફરીનો પાસ જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જે 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીનો પાસ મળતો હતો, જે હવે 36 દિવસનું ભાડું ચૂકવીને 60 દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે માસિક અને ત્રિમાસિક જે પહેલા પાસ હતા તે ભાડામાં વધારો ચૂકવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા રિસાયા તો પક્ષે મનાવ્યા નહીં પરંતુ હાંકી કાઢ્યા. ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યું છે. હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જનતાને પૂછશે તેવું તેમણે જણાવ્યું હતું. એટલે કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી, સાથે જ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું નહોતું. તેમણે માત્ર દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. જોકે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ગઈકાલે ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ લગાવીને ઈસુદાન ગઢવીએ સત્તાવાર ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત પણ કરી છે. આજે અષાઢી બીજ, 213 સ્થળે રથયાત્રા નીકળશે. આજે અષાઢી બીજના દિવસે રાજ્યમાં અમદાવાદ, ભાવનગર અને રાજકોટ સહિત 213થી વધુ સ્થળોએ ભવ્ય રથયાત્રા નીકળશે. અમદાવાદની અષાઢી બીજની રથયાત્રા તો વિશ્વભરમાં જાણીતી છે. 16 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં ઘણા ભક્તો આવે છે. અમદાવાદમાં આજે અષાઢી બીજ પર 148મી જગન્નાથજીની રથયાત્રા નીકળશે, જેમાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. હવામાન વિભાગ દ્વારા આવનારા 6 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજની જ વાત કરીએ તો આજે ખાસ કરીને પૂરા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની તો કોઈક સ્થળે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે 28 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં 5.31 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરતના મહુવામાં 4.76 ઇંચ, વિસાવદરમાં 4.65 ઇંચ,
ખેરગામમાં 4.25 ઇંચ, તાલાળામાં 4.2 ઇંચ અને બારડોલીમાં 3.46 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો રાણાવાવમાં 3.23 ઇંચ વરસાદ વરસ્યો હતો. સરકારી આવાસના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક ₹200 વસૂલવામાં આવશે. ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક ₹200 ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે. જોકે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના, કે જે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક ₹200ના એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસૂલાત કરવામાં આવશે. ટુ વ્હીલર વાહનોએ ટોલ ટેક્સ ભરવો પડશે નહીં. નીતિન ગડકરી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખુલાસો કર્યો છે. નેશનલ હાઈવે પર ટુ વ્હીલરને પણ ટોલ ટેક્સ આપવો પડશે તે સમાચાર ખોટા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર હવે ટુ વ્હીલર વાહનોએ ટોલ ટેક્સ ભરવો પડશે નહીં, એટલે કે નેશનલ હાઈવે પર ચાલતા ટુ વ્હીલર વાહનોએ ટોલ ટેક્સ ભરવાનો રહેશે નહીં. નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ ખુલાસો કર્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલા રોડ પર હવે ટુ વ્હીલર વાહનોએ પણ ટોલ ટેક્સ ભરવો પડશે તેવા સમાચાર ખોટી રીતે ફેલાયા હતા. જોકે 15 જુલાઈથી આ નિયમ લાગુ થશે તેવી અફવા ફેલાઈ હતી. તેને લઈને નીતિન ગડકરી અને NHAI દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ટુ વ્હીલર વાહનોએ ટોલ ટેક્સ ભરવો પડશે નહીં. આવા જે સમાચાર વહેતા થયા છે તે સમાચારો ખોટા છે. મનરેગા કૌભાંડમાં હીરા જોટવાને ભરૂચ પોલીસનું તેડું. જૂના કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. ભરૂચ પોલીસની સીટ મનરેગા કૌભાંડની તપાસમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા સુધી પહોંચી ગઈ છે. હાલમાં પોલીસે પૂછપરછ માટે હીરા જોટવાને તેડું મોકલ્યું હતું. પૂછપરછમાં જો સંતોષકારક જવાબ તેમની પાસેથી નહીં મળે તો તેમની ધરપકડ પણ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ભરૂચ પોલીસે ગીર સોમનાથથી તેઓની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપશે કે નહીં તેને લઈને મોટો ખુલાસો કર્યો છે. પાર્ટી છોડવાની ચર્ચા વચ્ચે કાર્યધરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓએ પોસ્ટ કરતા જણાવ્યું છે કે અફવાઓથી સાવધાન રહેજો. ગારિયાધાર જેસર મત વિસ્તારના 60,944 લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. જોકે આ પોસ્ટ પરથી હાલ તો એવું લાગી રહ્યું છે કે સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું નહીં આપે. અંબાલાલ પટેલની કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જૂન 26થી લઈને 30 જૂન વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ જૂન 30થી લઈને 8 જુલાઈ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકાર થવાની પણ શક્યતા છે. જોકે આ સમયગાળા દરમિયાન નદીઓમાં પૂર આવવાની પણ સંભાવના રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ભાજપ મંત્રીના પુત્રનો સરપંચની ચૂંટણીમાં પરાજય. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જોકે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે જીતપુર ગ્રુપ ચૂંટણીમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો પરાજય થયો છે, જ્યારે અંજાર તાલુકાના રતનાલ ગ્રામ પંચાયતમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરના પુત્ર ત્રિકમ આહિરની પણ હાર થઈ છે. સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ત્રિકમ આહિરની હાર થઈ છે. જોકે મંત્રીના પુત્રનો પરાજય થતાં અનેક ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે. 15 દિવસમાં જ ચૂંટણી કાર્ડ બની જશે. ભારત ચૂંટણી આયોગે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કર્યું છે, જે અંતર્ગત ચૂંટણી કાર્ડ માત્ર 15 દિવસમાં મળી જશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયુક્ત ડૉક્ટર સુખબીરસિંહ સંધુ અને ડૉક્ટર વિવેક જોશી દ્વારા સૂચવવામાં આવેલી અન્ય પહેલની સાથે લેવામાં આવ્યો છે. તે ઉપરાંત મતદારોને દરેક તબક્કે SMS એલર્ટ પણ મળશે, જેના દ્વારા તેમને તેમના ઇપિકના પ્રોગ્રેસ વિશે પણ અપડેટ મળશે.
રથયાત્રાના પાવન પર્વ પર દિલીપદાસજી મહારાજને અપાય ઉચ્ચ પદવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દિલીપદાસજીને જગદગુરુ રામાનંદાચાર્યની પદવી અપાય છે. હવે મહામંડલેશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપ દેવાયાચાર્ય તરીકે ઓળખાશે. પ્રાઇવેટ બેંકમાં નવો નિયમ લાગુ. ડીબીએસ બેંકે નવો નિયમ જારી કર્યો છે, જેમાં ગ્રાહકો તેમના ખાતામાં માસિક સરેરાશ બેલેન્સ નહીં રાખે તો હવે તેમને 6% ચાર્જ આપવો પડશે. જોકે આ ચાર્જ મહત્તમ 500 રૂપિયા સુધી મર્યાદિત રહેશે અને ખાતામાં મિનિમમ 10,000 રૂપિયા બેલેન્સ જાળવી રાખવું પડશે. જોકે આ નિયમ 1 ઓગસ્ટ 2025થી લાગુ થશે. તે ઉપરાંત ડીબીએસના એટીએમ સિવાય અન્ય બેંકના એટીએમથી નાણાં ઉપાડશે તો ચાર્જિસ પણ ચૂકવવા પડશે. રાજ્યના આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. હાલના હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે આજે રાજ્યના મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. સુરત, વલસાડ, નવસારી, જ્યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો તેમજ પાટણ, ગાંધીનગર, અમદાવાદના કેટલાક વિસ્તારો આજે છૂટાછવાયા સ્થળો છે ત્યાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જોકે ખાસ કરીને આજે કચ્છના ભાગો, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરત, વલસાડ, નવસારી, જ્યારે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગરના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે. ભારે વરસાદમાં પૂરક પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય. ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા પણ ચાલી રહી છે, પરંતુ ભારે વરસાદના કારણે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળ સુધી પહોંચી ન શક્યા હોય તેવું પણ થયું છે. આ કારણસર શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે વરસાદના કારણે પરીક્ષા નહીં આપી શકેલા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે. આ માટે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરાશે. આ વિશે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ માહિતી આપી હતી. ખેડૂતોને રૂપિયા 2,000ના હપ્તાને લઈને મોટી જાહેરાત. આ તારીખો સુધીમાં હપ્તો આવી શકે અને આટલા ખેડૂતોને હપ્તો નહીં મળે. હાલ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જોકે પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાતું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 20મો હપ્તો ખાતામાં આવી શકે છે. પરંતુ હાલના કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખેડૂતોના ખાતામાં જુલાઈ મહિનાની 15 તારીખ સુધીમાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો આપવામાં આવે એવી પણ શક્યતાઓ છે. જોકે વર્ષ 2024માં 27 જુલાઈના રોજ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો નાખવામાં આવ્યો હતો. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેટલાક કામ જરૂરી પૂરા કરેલા હોવા પણ જરૂરી છે. જો ખેડૂતોએ આ કામ નહીં પતાવ્યા હોય તો તેઓને 2,000 રૂપિયાનો 20મો હપ્તો નહીં મળે. જો તમને પીએમ કિસાનનો લાભ લેવો હોય તો તમારે કેટલીક જરૂરી કાર્યવાહીઓ પણ કરવી પડે છે, જેમ કે ખેડૂત આઈડી બનાવવી, એટલે કે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલું હોવું પણ ફરજિયાત છે, જ્યારે ઈ-કેવાયસી કરાવેલું હોવું પણ જરૂરી છે. જ્યારે પોતાના આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડેલું હોવું પણ ફરજિયાત છે. જોકે પીએમ કિસાન પોર્ટલ પર તમારી માહિતી આધાર કાર્ડ મુજબ જ હોવી જરૂરી છે. જો તમે આટલા કામ પૂરા કરેલા હશે તો જ તમને 20મો હપ્તો મળી શકે છે. અને જો આ કામમાં કેટલાક કામો તમે નહીં કરેલા હોય તો તમારો 2,000 રૂપિયાનો 20મો હપ્તો પણ અટકી શકે છે. પરેશ ગોસ્વામીની ભારે વરસાદને લઈને આગાહી. તારીખ 27, 28 અને 29 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ સર્ક્યુલેશનનો ટ્રેક મોટો છે, એ અરબી સમુદ્ર સુધી લંબાયેલો છે અને એમાં વધુ ભેજ પણ જોવા મળી રહ્યો છે. જોકે હાલ તો તેઓએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ પર એક સર્ક્યુલેશન રહેલું છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેઓની આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં 5થી લઈને 7 ઇંચ વરસાદ પડવાની પણ શક્યતા છે અને 1-2 સેન્ટરમાં 7 ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે.
એવી જ રીતે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટના કેટલાક વિસ્તારો, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં પણ 7થી લઈને 8 ઇંચ, તો એકાદ બે ભાગમાં 8થી વધુ અને 10 ઇંચ અથવા તો 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે તેવું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. ત્યાં પણ મધ્યમ અને ભારે વરસાદ જોવા મળશે તેવું તેમણે જણાવ્યું છે. કચ્છ જિલ્લાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ હવે આવનાર 3 દિવસ સુધી કચ્છ જિલ્લામાં તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. કચ્છને વરસાદ ધમરોળી નાખશે, જેમાં સૌરાષ્ટ્ર કરતાં વધારે વરસાદની તીવ્રતા જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી 4થી 5 દિવસ સુધી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે અને હજુ પણ આવનારા 3 દિવસ સુધી ત્યાં ભારે વરસાદ જોવા મળશે તેવી શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાત માટે આગાહી કરતાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ 2થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે એવી પણ શક્યતાઓ છે. તો ઉત્તર ગુજરાતમાં પણ 2થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પડે તેવું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. જોકે આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક છે અને આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે. આ સાયક્લોનિક સિસ્ટમ 29 તારીખે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને અરબી સમુદ્રમાં જતી રહેશે. તેમને કારણે 29 તારીખથી વરસાદની તીવ્રતા ઘટાડો થશે. તેમ છતાં પણ 30 તારીખે વરસાદી ઝાપટા યથાવત રહેશે. પરંતુ આવનાર 3 દિવસ સુધી ગુજરાતના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જોવા મળે એવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.